નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સામાન્ય વરસાદમાં ધાનેરા નગર અને રોડ પર ખાડા સામ્રાજ્ય તંત્ર છે નિંદ્રાધીન, પબ્લિક ત્રાહિમામ। સામાન્ય વરસાદમાં જ ધાનેરાની દશા અને દિશા ખરાબ થઈ છે। નગરના રસ્તા તૂટી ગયા છે, મસમોટા ખાડા પડ્યા છે। નગરમાં પ્રવેશદ્વારનો રસ્તો ખાડામાં ગાયબ છે। સ્થાનિકોની વાત તંત્ર સાંભળતું નથી। પાણી વગરના આગેવાનો પાણીમાં બેઠા છે। પરિણામે વાહન ચાલકોને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો પૂછી રહ્યા છે કે આખરે રજૂઆત પણ ક્યાં કરવી, કોઈ સાંભળનાર જ નથી। અધિકારી અને આગેવાનોને લોકોની સમસ્યા દેખાતી નથી। પરિણામે પ્રજા આજે અફસોસ કરી રહી છે કે આધુનિક વિકાસના સ્વપ્ન દેખાડનાર આગેવાનો આવા સ્વપ્ન દેખાડ્યા હતા। ધાનેરામાં થોડા વરસાદમાં પણ ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। વર્ષો જૂની માગણી હતી, પુલ મળ્યો પણ પુલ પણ ન મળ્યા બરાબર છે। પુલ ઉપર પણ ખાડા પડી ગયા છે। પુલની બંને બાજુમાં સર્વિસ રોડ પાસ થઈ ગયેલો છે, પણ ન જાણે કોના પાપે ધાનેરાની જનતા પરેશાન થઈ રહી છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતો જે મેઇન માર્ગ આવેલો છે તેના પર પણ ઘણા ખાડા પડેલા છે। તંત્ર કોઈનો ભોગ લેવા ઈચ્છી રહ્યું કે શું? ધાનેરાની જનતાએ પણ કોંગ્રેસની ભાજપનો વિશ્વાસ છોડીને અપક્ષ ધારાસભ્યને ચૂંટીને મૂક્યા, પણ ધાનેરાના અપક્ષ ધારાસભ્ય પણ પાણીમાં બેસી ગયા એવું લાગી રહ્યા છે। મારે આ વિડીયોના માધ્યમથી ધારાસભ્ય અને લાગતા અધિકારીઓને એક નમ્ર વિનંતી છે કે ધાનેરામાં રસ્તા એ પહેલા રસ્તા રિપેર કરે અને એવી જનતાની માંગ છે। નહીતર આવનાર સમયમાં ધાનેરાની જનતા ઉગ્ર આંદોલન કરશે। એની તમામ જવાબદારી લાગતા અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેશે। કાળુભાઈ તરફ ધાનેરા। હાલમાં ચોમાસું ઋતુ ચાલે છે। ચોમાસું ઋતુમાં હંમેશા વરસાદના લીધે રસ્તાઓ તૂટી જતા હોય છે, અને જ્યારે રસ્તા તૂટી જતા હોય છે લોકોને અવર જવર માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે। એમ્બ્યુલન્સ હોય કે શાળાએ બાળકો જતા હોય છે એ કાદવનો શિકાર બનતા હોય છે। એની રજૂઆત કરવાથી બાંધકામ ખાતાએ હાલમાં જે પુલ બન્યો ત્યાં સર્વિસ બન્યો ત્યાં માત્ર થોડી ઘણી મેટલની કપચી નોખી, જેના લીધે અમો જે બે બાજુથી પસાર થવાની જગ્યાએ ખાડા વધારે પડી ગયાથી ત્યાં એમ્બ્યુલન્સ અને નાના બાળકોના વાહનો ફસાઈ જાય છે, લોકો હેરાન થાય છે। એટલે મારી સરકારી વિનંતી છે કે આપ આ થીગડાવાળું કામ બંધ કરો, એનું પરફેક્ટ આયોજન હોવું જોઈએ। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની કામગીરી કરવી જોઈએ, ચોમાસા પહેલી કામગીરી કરવી જોઈએ, અને હાલથી એનું સર્વે કરી અને આવનારા ચોમાસાને ધ્યાન રાખી જો આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે તો મારું માનવું છે કે ચોમાસા દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે, ખાડા ન પડે। પણ સરકારના અધિકારીઓ નેતાઓ એ મિલીભગતના કારણે માત્ર ભસાયા કરવાના ઈરાદાથી કામગીરી કરતા હોય છે। એમને લોકોના સુખાકારની કે લોકોની કોઈ જાતની ચિંતા છે જ નહીં, અને ચિંતા કરતી આ સરકાર છે જ નહીં। આ માત્ર ઓફિસો બેસી કાગળ ઉપર કામ કરતી સરકાર છે। એ 0 પોઈન્ટ ઉપર આવી ક્યારેય કામ કરી નથી। જ્યારે લોકો વચ્ચે આવી, જ્યારે રસ્તા ઉપર આવી, જે કામગીરી સચોટ કરવામાં આવે ત્યાં સુધી લોકો આના શિકાર બનતા રહેશે। એટલે સરકારની વિનંતી છે કે આપ જે બી કામ કરો એ પૈસાના પ્રજાનો છે એ પૈસાનો બગાડ ન કરો, પણ એ પૈસા લોકો માટે ઉપયોગ કરી થાય એ વિચાર કરીને કામ કરવું જોઈએ। એ જ મારી માગણી છે। છેલ્લા 8 મહિનાથી 2 વર્ષથી તો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જ છે। નથી તો કોઈ નેતા સાંભળતા, નથી કોઈ એના સ્થાનિકો મોટા છે એ નથી સાંભળતા, અહીંયા નગરપાલિકાના પ્રમુખ નથી। ધાનેરા એકદમ બિસ્માર હાલતમાં પડેલું છે। માટે અહીંયા જે મેઇન રસ્તો છે, અહીંયા હોસ્પિટલો છે, સ્કૂલો આવેલી છે, મેઇન રસ્તાથી અંદર આવવા માટે જે રસ્તો છે એ મોટા ખાડાઓ પડેલા છે। ખાડાઓને રજૂઆત વારંવાર કરવા છતાં આ ખાડાનો કોઈ નિકાલ આવતો નથી। માટે મોટા નેતાઓને જાણ કરવામાં આવે કે આ ખાડો તરત પૂરે અને સર્વિસ રોડ પહોળો કરે, જેથી ધાનેરાનો કંઈક વિકાસ થાય।